તો ના કરતા, કારણ કે આજે ભલે માર્કેટ ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટ નેગેટિવ ઓપનિંગના સંકેત છે, પરંતુ આ 20 સ્ટોક છે કે જેમાં મોમેન્ટમ જોવા મળે છે. તો ક્વિકલી હું અને અજય બંને રિપીટ કરી લઈએ. અગર જો તમે મિસ કર્યું હોય તો જરૂરથી તમે એડ કરી લેજો. અજય જે બિલકુલ તો રિકેપમાં જોઈએ તો ખાસ કરીને પરિણામવાળા સ્ટોક હતા. BL જે ગઈકાલે પરિણામ આવ્યો તો ક્લોઝિંગમાં જ પરિણામ જોવા મળ્યા હતા, તો મોમેન્ટમ સ્ટ્રોંગમાં છે, આજે જોવા મળી શકે છે. તો પરિણામ ખાસ કરીને આપણે જોઈશું ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો PI ઇન્ડસ્ટ્રી. અહીંયા જો જે પ્રમાણે પરિણામ આપણને જોઈશું ફીકા સાઈડ એટલે નેગેટિવ સાઈડ જોવા મળે છે, ઇન રેડ રહેશે. હેડસન એગ્રો અહીંયા જો પરિણામ FMCG કંપની છે પણ પરિણામ જો પોઝિટિવ સાઈડ છે, ઇન ગ્રીન રહેશે. બોરોસિલ અહીંયા પરિણામ જો બધા જ પેરામીટરમાં નેગેટિવ સાઈડ છે, ઇન રેડ લઈને ચાલશું. સેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક અહીંયા જે પણ જોઈશું પરિણામ ખાસ કરીને જો આવક 9%, નફો ઓલમોસ્ટ 40%નો ગ્રોથ જોવા મળી છે, એટલે જે ઇમ્પેક્ટ પોઝિટિવ આજે ક્યાંય ને ક્યાંય સ્ટોકમાં જોવા મળી શકે છે. ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો જોઈશું જેમાં બેન્કિંગમાં ICICI બેંક જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો અને જે પ્રમાણે બાયના રેટિંગ આપે છે 1750ના ટાર્ગેટ, અને જે વોર સિનારિયો ચાલ્યો છે પણ આ બેન્કિંગમાં પોર્ટફોલિયોમાં એટલી ઇમ્પેક્ટ જોવા નહોતી મળી, એટલે બ્રોકરેજીસ પોઝિટિવ છે, બેઝિસ ઉપર ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો એસ્ટ્રલ જે પ્રમાણે જોઈશું PVC પ્રાઇઝિંગને લઈને એને જોઈશું જે ઇમ્પેક્ટ જોવા મળી નફામાં, પ્રાઇઝિંગ ક્યાંય ને ક્યાંય જો વધારો આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો સ્ટોકનું ઇમ્પેક્ટ એ પ્રમાણે જોવા મળી શકે છે. ઇન ગ્રીન લઈને ચાલશું. આજે બોર્ડ બેઠક બી છે, એના પર બી ફોકસ રહેશે. નેક્સ્ટ ટેકનિકલ સ્ટોકમાં વાત કરીએ તો ગ્લેનમાર્ક ફાર્મા. અહીંયા બી જો સતત સ્ટોક ફાર્મા પેક જે પણ પરફોર્મન્સ કર્યું છે, ત્યાં બી લોઅર લેવલથી આપણને જે પણ રિકવરી જોવા મળી છે, પરફોર્મન્સ બેટર સાઇડ છે, એટલે ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ લાસ્ટ બંને જેમાં વીક ચાર્ટ છે કોચિન શિપયાર્ડ, અને લાસ્ટ વાત કરીએ તો ગેલ ઇન્ડિયા. બંને સ્ટોકમાં વીકલી એટલે જોઈશું વીક ચાર્ટ આપણે શું ફોર્મેશન નેગેટિવ સાઇડ છે, એટલે બંને સ્ટોક છે ઇન રેડ રહેશે. ટોટલ 10 સ્ટોકમાંથી વાત કરીએ તો 6 સ્ટોક ઇન ગ્રીન છે, 4 સ્ટોક ઇન રેડ લઈને ચાલશે. ઓકે, તો આવો નેક્સ્ટ આવો મારા તરફથી વાત કરી લઈએ. તો મારા તરફથી તમે જો જે રીતે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી, બેસ્ટ ટ્રેન્ડ સ્ટોક્સમાં શરૂઆતના પહેલા 2 સ્ટોક્સ ટેકનિકલ આધારિત હતા. પહેલો આપણે વાત કરીએ ઇન્ફોસિસ. તમે જે 3 દિવસથી બહુ સરસ મજબૂતી બતાવી રહ્યો છે, અને એમાં પણ ગઈકાલની કેન્ડલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ એટલે કે કોન્ફિડન્સ આપણને બતાવી રહી છે. તો અહીંયા આપણને સરસ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. એન્જલ 1 તમે નજર કરો તો બહુ સરસ, તમે જો ટોપ બોટમ ટોપ 4 બનાવ્યા બાદ અહીંયા તમે જોશો તો આપણને એક મોમેન્ટમ ચાન્સીસ છે કે આજે એક બ્રેકઆઉટ જોવા મળી શકે, પરંતુ અહીંયા હાયર હાઈ બનવું જરૂરી છે. અગર જો હાયર હાઈ બનશે તો અહીંયા રેઝિસ્ટન્સનું પણ બ્રેકઆઉટ અને ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ મળશે. ગ્રીન લાઈન ચાલીશું. કર્ણાટકા બેંક પરિણામ બહુ સરસ છે, અહીંયા ગ્રીન લાઈન ચાલીશું. મેનકાઇન્ડ ફાર્મા તમે જો અહીંયા પણ પરિણામ સારા આવે છે, એટલે અહીંયા પણ આપણે સ્ટોક્સને ગ્રીન લાઈન ચાલીશું. PTC ઇન્ડિયા અહીંયા પરિણામ પણ તમે જુઓ તો અહીંયા આપણને કહેવાય ને કે નાખુશ થોડા કર્યા છે, અને સાથે કોર્પોરેટમાં પણ મોટા ચેન્જીસ થયા છે, એટલા માટે PTC ઇન્ડિયા જેને આપણે રેડ લાઈન ચાલીશું. BPCLના પણ તમે જુઓ તો પરિણામ ઘટીને આવે છે, માર્જિન પણ ઘટ્યા છે અને નફો પણ ઘટ્યો છે, એટલે અહીંયા પણ આપણે રેડ લાઈન ચાલીશું. એક્સિસ બેંક ઉપર સિટી દ્વારા બાયના રેટિંગ 1620ના ટાર્ગેટ આપવામાં આવે છે, અને કંપનીના જે ફ્યુચર ગ્રોથ અને હાલની જે સ્ટેબિલિટી છે પ્રેઝન્સમાં ગ્લોબલ તણાવનો આલો વધતા છતાં પણ એમને પસંદ છે, એટલા માટે અહીંયા એક્સિસ બેંક ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રમાણે JSW એનર્જીમાં પણ તમે જો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે, એટલે અહીંયા સમાચાર બેઝિસ આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ 2 ટેકનિકલ બ્રેકઆઉટ વાળા સ્ટોક્સ હતા. એક હતો એક્યુટેસ કેમિકલ્સ કે જેમાં તમે જો સરસ આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે, અને અહીંયા સતત હાયર હાઈ હાઈ લો ફોર્મેશન છેલ્લા 1 વર્ષથી 10 MA ઉપર રિસ્પેક્ટ આપી રહ્યો છે, તો અહીંયા ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરીએ પ્રમાણે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. અહીંયા પણ તમે જો છેલ્લા 6-7 દિવસથી કન્સોલિડેટ રેન્જ હતી, જેની ઉપર સરસ બ્રેકઆઉટ 10 MA ઉપર એક બાઉન્સ બેક પણ બતાવ્યું છે, તો અહીંયા પણ આપણે ગ્રીન લઈ ચાલીશું. સો મારા જે 10 સ્ટોક છે એમાંથી આપણે 2 સ્ટોક છે જેને આપણે રેડ લાઈન ચાલીશું, PTC ઇન્ડિયા અને સાથે BPCL. બાકી અન્ય જે 8 સ્ટોક છે જેને આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આપણા માટે રેડી કરી દીધી છે કે જેમાં આજે મોમેન્ટમ પોસિબલ છે, તો અહીંયા તમારું આજે ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો દર્શક મિત્રો, ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ મારા સૌથી યસ બટ જોડાશે. ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી વાત કરીશું કે હવે આજે માર્કેટ નેગેટિવ ઓપનિંગ થાય છે, તેમાં બાય ટિપ્સ કરવું કે નહીં, અને કરવું તો ક્યાં કરવું, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, બધું આપણે વિસ્તારથી વાત કરીશું એક